તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, તમારા આ વ્લોગમાં દિલથી સ્વાગત છે. અને આજે ગુજરાતીમાં વ્લોગ બનાવું છું, એના કારણ કમેન્ટ આવેલી કે તો મિત્રો, આપણા બે એક ભાઈ બહેન જોડાયેલા છે આપણી ચેનલ સાથે. એકનું નામ છે ઉષાબેન પટેલ. તે એમણે એવું કમેન્ટ કરી હતી કે તમે ગુજરાતીમાં બનાવો વ્લોગ. તો ચાલો આજે ઉષાબેનનું બી ગુજરાતીમાં વ્લોગ બનાવીએ આપણે, બરાબર. અને બીજો છે માય લાઈફ જીડી. એ ભાઈએ પૂછ્યું હતું કે ભાઈ તમે અમે તમારી સાથે છે એમ કહેતા હતા, અને તમે કઈ ભીંડાની ખેતી કરી છે મને જરાક જાણ કરજો, અને કઈ જિલ્લામાંથી છે એ બી કહેજો એમ કીધેલું. તો ભાઈ, હું છું તાપી જિલ્લામાંથી છું, અને ઉકાઈ તાલુકો બનીનો છે હવે, ત્યાંથી છું. અને તમે કહેતા હતા કઈ ભીંડાનું વાવેતર કર્યું છે અને પૂછતા હતા, તો તમને કહીશું, બતાવું તમને. તો આ છે ઊંધું દેખાશે તમને ખબર, પણ કહી દઉં, ધરતી ભીંડા કરેલા છે મેં. ધરતી ભીંડા છે આ, અને આ DH13 એ ભીંડા છે ધરતી. તો ભાઈ તમે કરી જજો, કેમ કે મેં કર્યા છે ને આનું રિઝલ્ટ એકદમ સારું બી આવ્યું છે. એમ તો પ્રમોશન નહીં કરતો, પણ મેં કર્યું છે ને, અને આજુ સુધી પીળા પણ નથી આવ્યું. અને જેવા લીલે પાછળ દેખાય છે ભાઈ, એકદમ લીલાછમ જેવા નીકળતા છે. હજુ સુધી પીળા પણ આવ્યું નથી, એમ એકદમ મસ્ત ભીંડા છે. તો મેં પહેલી વાર આ ધરતી કરેલા ને, તો મેં છે ને રત્નાને એવા કરતા હતો એટલા માટે. ને ઉષાબેને મને કીધું કે પેલું ઝાડ બતાવેલું, મારો વ્લોગ જોયો સારી રીતે. અને ઉષાબેને મને સરસ મને કમેન્ટ બી કરી કે આ એરોડ છે. હા, મને ખબર હતી, પણ હવે એનું નામ એકચ્યુઅલી શું નામ છે એ બરાબર નહીં ખબર પડતી હતી, મેં ભૂલી ગયેલો હતી ટાઈમે. એટલે ઉષાભાઈને કીધું, એટલે થેન્ક યુ સો મચ. અને આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો, અને મારી જશે જોડી રહેજો. ને આપણે છે ને એક કીટ વિતરણ એવું બી થશે, પણ એ ટાઈમ આવશે ત્યારે આ ચેનલને આપણે આગળ લઈ જઈશું. અને 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરીશું. અને પહેલી પેમેન્ટ આવવા લાગશે, તો થોડી ટાઈમ આવશે, તેમાં આપણે છે ને ગરીબ લોકોને થોડું કંઈ આપણે અનાજ વિતરણ કે પછી કઈ બી બાબતમાં થોડું મદદ કરીશું, જેમાં મોટું થતી જશે આ ચેનલ. એટલા માટે મેં કરેલી ચેનલ આ બનાવેલી, પરંતુ હજુ થયા નથી. ત્યાં સુધી મેં છે ને આ મારા ઘરની પાછળ, એટલે મારા ખેતરો છે, ત્યાં આવીને થોડીક મીઠી વાત કરું છું. અને તમને ગાયમાં આ વ્લોગ ગમતા જ છે એના માટે. તો મેં અહીંયા જ આવેલો ભીંડાની જે 2 કિયારી બનાવેલી છે, તો આ ભાઈ માટે સ્પેશિયલ આજે આવ્યો. અને આ કયા ભીંડા છે તે બતાવવા માટે. આ ધરતી ભીંડા છે ભાઈ, DH13. અને એટલા માટે ભાઈ માટે બી આવ્યો. અને ઉષાબેને કમેન્ટ કરી હતી કે તમે ગુજરાતીમાં વ્લોગ બનાવો. તો ઉષાબેન, આજે તમારા માટે ગુજરાતીમાં વ્લોગ લાવેલા છે. ને આવતા દિવસોના અંદર આપણે કઈ ગઢા માણસને કે પછી કંઈ બી હોય એને આપણે મદદ કરીશું, આવું બી બનાવશું. એટલે બીજા સપોર્ટ કરશે, ને બીજા લોકો કહેશે કે ભાઈ મારે આ વસ્તુ આપવાની છે, તો ભાઈ તમે આપું છું, અને તમે ત્યાં સાહેબ મદદ કરી દેજો એમ કહેશે ને, તો હું બી કરવા તૈયાર છું, બરાબર. અને તમારું નામ બી આવશે એમાં, ક્યાંથી છો એ બધું જ ડિટેલવાળી તમને કહીશ, બરાબર. હવે આવી કન્ડિશન નથી કે આપણે મોટી ચેનલ બી નથી, અને એવી કન્ડિશન નથી કે આપણે જરૂરતમંદોને મદદ કરીએ એવું. તો આપણે ત્યાં ધરતી પર હવે એક મુસાફરી તરીકે આવેલા છે. આપણે ક્યારે જીવન પૂરું થઈ જશે એ આપણે જાણતા બી નથી. એટલા માટે જે છે તે કશું લઈને આવેલા બી નથી, કશું લઈને જવાના બી નથી, પરંતુ કંઈ કરીને જશું. આપણે કંઈ સારું નામ બનાવીને જશું. એટલે ઘમંડ નહીં કરતા આપણે, ડિમાન્ડ નથી કરતા આપણે, પરંતુ કંઈ તો કરવું જોઈએ, કરીને જવું જોઈએ. કેમ કે બીજાને આપણે જોઈએ છે ને કે યુટ્યુબ પર મોટા યુટ્યુબરો છે, એ લોકોનું જીવન કેવું હતું, કંઈ નહીં હતું પહેલાં. પણ એ લોકો કંઈ કશું ભણીના બનાવ્યું, વિડીયો બ્લોગ બનાવ્યા, અને આજે ક્યાં પહોંચી ગયેલા છે, બરાબર. તો મેં આદિવાસી સમાજમાંથી બ્લોગર બન્યો છું, અને એનામાં મેં કંઈ શું કરી જાઉં એવું મારા વિચારમાં આવ્યું કે અમુકને
બહુ તકલીફ પડે ને એવું બી જોયું મેં, છતાં બી કોઈ ધ્યાન નહીં આપે ને એવું બી કોઈ જોયું. તો મારાથી થશે ને એટલું કરીશ ને આપણે કરીશું બરાબર. કંઈક ખાલી તમે પણ સપોર્ટ બનાવી રાખજો અને આગળ વધવા માટે કંઈ કસરત કરજો, સબસ્ક્રાઈબર વધારવા માટે ને વોઇસ ટાઈમ કમ્પ્લીટ કરવા માટે. તો આ 2 કમેન્ટ આવેલા હતા આપણે પાસે, માય લાઈફ GD અને ઉષાબેન પટેલ. તો તમારા ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરવા માટે. અને તમારાથી 2 કમેન્ટથી મને બહુ પ્રેરણા જે મળી કે ચાલો મને સપોર્ટ તો આપતા છે, હવે સપોર્ટ આપવાનું ચાલુ થઈ ગયેલો છે એ માટે. તો આજના માટે આટલો જ વિડીયો બ્લોગ છે. તો કાલે મળીશું કંઈ બીજો અલગ જ અંદાજમાં કંઈ વ્લોગ લઈને આવીશું આપણે. તો તમારો ખ્યાલ રાખજો અને તમારા પરિવારને ખ્યાલ રાખજો બરાબર. આટલું જ છે આપણા માટે આજે. મળીશું પછી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.